નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। વૈષ્ણોદેવી કટરામાં 10 હિન્દુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। તારીખ 9 જૂન 2024ના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ માતા વૈષ્ણોદેવી કટરાથી શિવખોડી જતી બસ પર જમ્મુ અને કાશ્મીરમાં ધાર્મિક યાત્રા પર આવેલા હિન્દુ તીર્થયાત્રીઓ પર હુમલો કર્યો અને બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં બસ ડ્રાઈવર સહિત 10 શ્રદ્ધાળુઓના મોત થયા અને 32 શ્રદ્ધાળુઓ ઘાયલ છે। ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ હિન્દુઓ સાથે જ થતી રહી છે। મણિપુરમાં થયેલ હિંસા, પંજાબમાં વધતો ઉગ્રવાદ, આતંકવાદ તથા હાલમાં જમ્મુ રિયાસીમાં થયેલ ઘટનાનો સ્પષ્ટ સંકેત છે કે આપણા ભારત દેશમાં પણ આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું છે। સનાતન વર્લ્ડ પરિવાર દાહોદના અધ્યક્ષ પ્રિતેશભાઈ શાહ અને તેમના કાર્યકરો દ્વારા આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી અને હિન્દુઓની સુરક્ષાની માંગણી કરે છે। હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવે છે, જેના કારણે દેશભરમાં ભારે રોષ છે। સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના વિરોધમાં અને હિન્દુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું તથા આવા જેહાદી આતંકવાદીઓ સામે ભારત સરકાર કડક પગલાં ભરે એવી તીવ્ર ઉગ્ર માંગ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા કરવામાં આવી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।